હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તું મારા નામમાં, ભગવાન શું કહે છે? તું મારા નામમાં તો હું તારા કામમાં. શું કહે છે? તું મારા નામમાં તો હું તારા કામમાં. આપણે સૌએ સાંભળેલું પણ છે, નરસિંહ મહેતાના છે ભગવાને કેટલા કામ કર્યા છે. મામેરા ભીરા છે, પૈસા જે ઉછીના લીધા હોય એ ભગવાને ભીરા છે. ભગવાન કહે છે તું મારા નામમાં તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં તો હું મારા ધામમાં. બરાબર? આજે આપણે જોવાનું છે લેક્ચર નંબર સિરીઝ. મિત્રો 46મી સિરીઝ આપણે પહોંચી ગયા છે, જોઈ શકો છો અહીંયા. અને મિત્રો, વાઘેલા એજ્યુકેશન તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો આપેલી છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો. મિત્રો તો મિત્રો, પહેલાં જોવાનું છે આપણે મહત્ત્વના પુસ્તકાલય. બરાબર? તો ચાલુ કરીએ વિડીયો. લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. જે મિત્રો આમાંથી તમને ન આવડતા હોય ખાસ છે એ લખી લેજો. બરાબર છે? લખી લેજો. લખવાનું વલણ થોડુંક રાખજો, કારણ કે એક વખત લખવું એ 2 વખત વાંચ્યા બરાબર છે. બરાબર? તો લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલ છે. ભોગીલાલ જયશંકરદાસ વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો મિત્રો અમદાવાદ ખાતે આવેલ છે. બ્રિટિશ લાઇબ્રેરી તમને પરીક્ષામાં પૂછાય તો ક્યાં છે? બ્રિટિશ લાઇબ્રેરી અમદાવાદ ખાતે છે. એના પછી આપારાવ ભોલાનાથ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો આપારાવ ભોલાનાથ લાઇબ્રેરી મિત્રો છે અમદાવાદ ખાતે આવેલી છે. પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર મિત્રો કોબા ગાંધીનગર ખાતે આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂલતા નહીં, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં છે? કોબા ખાતે આવેલ છે. અને આપણને સૌને ખબર છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે? વૃષભદેવ. બરાબર? અને 24મા તીર્થકર છે મહાવીર સ્વામી છે. બરાબર? અને મિત્રો 25મા તીર્થકર, હવે પછીના તીર્થકર વર્તમાન જેને તીર્થકર કહેવાય, વર્તમાન તીર્થકર છે એ સિમંદર સ્વામી છે. કોણ છે? સિમંદર સ્વામી. બરાબર? એ તો તમને પૂછાતું ન, પરંતુ એટલું પૂછાય છે પ્રથમ તીર્થકર અને લાસ્ટ છેલ્લા તીર્થકર કોણ છે? 24મા મહાવીર સ્વામી છે. બરાબર? આગળ વધીએ આપણે. બાર્ટન લાઇબ્રેરી ક્યાં આવેલ છે? તો બાર્ટન લાઇબ્રેરી છે ભાવનગર ખાતે આવેલી છે. વોકનેર લાઇબ્રેરી ક્યાં આવેલ છે? વોકનેર લાઇબ્રેરી મિત્રો, વોકનેર લાઇબ્રેરી છે અમરેલી ખાતે આવેલી છે. બેંગ લાઇબ્રેરી કહે તો રાજકોટ. બરાબર? બેંગ કહે તો રાજકોટ, વોકનેર કહે તો અમરેલી. અને બાર્ટન મિત્રો મ્યુઝિયમ કહે અથવા તો લાઇબ્રેરી કહે ક્યાં આવશે? ભાવનગર ખાતે આવશે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી મિત્રો આવેલ છે પાટણ ખાતે. અને સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથ કોનો છે? હેમચંદ્રાચાર્યનો છે. યાદ રાખી લેજો. એ ગ્રંથને મિત્રો છે સિદ્ધરાજ જયસિંહ, સોલંકી વંશનો પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહ છે. સિદ્ધરાજ જયસિંહ એને મિત્રો છે એ હાથીની અંબાડી પર છે. કોણ મિત્રો? સિદ્ધ હેમ શબ્દનું શાસન છે. વ્યાકરણ ગ્રંથ છે, વ્યાકરણ ગ્રંથ. એને હાથીની અંબાડી ઉપર મૂકીને પગપાળા મિત્રો છે સિદ્ધરાજ જયસિંહ ચાલ્યો હતો અને યાત્રા કરાવી હતી. બરાબર? કેની મિત્રો? આ ગ્રંથની. ખાસ યાદ રાખી લેજો. અને હાથીનું નામ પણ પરીક્ષામાં પૂછે યાદ રાખી લો. શ્રીકર. શું નામ હતું? એ હાથીનું નામ હતું શ્રીકર, ભૂલતા નહીં. બરાબર? આગળ વધીએ આપણે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિમલ ગચ્છ જૈન ગ્રંથ ભંડાર, વિમલ ગચ્છ જૈન ગ્રંથ ભંડાર ક્યાં આવ્યો? તો પાટણ ખાતે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલ છે? પાટણ ખાતે. આ તો ભૂલતા જ નહીં, 3 ભૂલાવી જ ન જોઈએ. બાર્ટન ભાવનગર, વોકનેર અમરેલી અને બેંગ લાઇબ્રેરી રાજકોટ. એના પછી જોઈએ ડાહી લક્ષ્મી પુસ્તકાલય અથવા તો ગ્રંથાલય ક્યાં આવેલ છે? નડિયાદ ખાતે. ખેડાના નડિયાદ ખાતે. હવે તમને નડિયાદ આવે એટલે તમને યાદ આવવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ. ખેડા નડિયાદમાં જેનો છે જન્મ થયેલો છે, ખેડા નડિયાદમાં જેનો જન્મ થયેલો છે સરદાર વલ્લભભાઈ પટેલનો. અને તમને ખબર છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મિત્રો કહી શકાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી લખો અહીંયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં બનેલ છે મિત્રો? તો આપણને બધાને ખબર છે સાધુ બેટ. સાધુ બેટ નર્મદા, નર્મદા જિલ્લો. આટલી વસ્તુ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ખાસ યાદ રાખો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે મિત્રો લોકાર્પણ ક્યારે થયેલું?
તો મિત્રો લોકાર્પણ થયેલું હતું 31 એટલે કે એકતા દિવસ 31 ઓક્ટોબર 2018ની અંદર છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે લોકાર્પણ થયેલું હતું, બરાબર. અને મિત્રો કેનું પ્રતીક છે? એકતાનું પ્રતીક છે. શેનું છે? એકતાનું પ્રતીક છે, યાદ રાખી લેજો, સ્ટેચ્યુ ઓફ યુનિટી. પછી બીજી વધારેની ચર્ચા કરીએ. ન આવડતું એ ખાસ લખજો, બરાબર. વિડીયો પોઝ કરીને લખી નાખવાનું. અને મિત્રો આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના પરીક્ષામાં તમને પૂછે શિલ્પકાર કોણ છે? શિલ્પકાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર મિત્રો છે રામ સુતાર. કોણ છે? રામ સુતાર છે. એ પણ તમને ખબર હોય છે કોણ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીના છે એ શિલ્પકાર રામ સુતાર છે. અને આપણને સૌને ખબર છે કે વિધાનસભાની આપણી સીટ છે ટોટલ 182, એટલું જ તેની મીટરમાં ઊંચાઈ છે, બરાબર. અને તમને ફૂટમાં ઊંચાઈ પૂછે પરીક્ષામાં, ફૂટમાં, તો ફૂટમાં પણ સાથે યાદ રાખજો 597 ફૂટ છે. કેટલી છે? 597 ફૂટ છે એની શું છે મિત્રો? ઊંચાઈ છે. 182 મીટર, મીટરમાં પૂછે તો 182 આવશે, અને ફૂટમાં પૂછે તો 597 મીટર આવશે, બરાબર. અને મિત્રો લોકાર્પણ થયું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલું છે. નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાન, બરાબર. આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો સ્ટેચ્યુ ઓફ યુનિટીની, બરાબર. બાકી આપણે સૌ જાણીએ છીએ ખેડા સત્યાગ્રહ છે એની આગેવાની કોણે લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે. અને ખેડા સત્યાગ્રહની તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. આપણે વારાઘડીએ ચર્ચા કરીએ છીએ, રિવિઝન કરી નાખીએ ફટાકે ખેડા સત્યાગ્રહનું. તો કે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો કે 2018. ઘણી બુકમાં 17 આપેલ છે, બંને યાદ રાખશો, ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. 2018માં ખેડા સત્યાગ્રહ થયો હતો અને એની આગેવાની કોને લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી યાદ આવ્યું ખેડા સત્યાગ્રહની આગેવાની કોને લીધી? સરદાર વલ્લભભાઈ પટેલ. રિવિઝન કરી નાખી છે, બરાબર. ખેડા સત્યાગ્રહની અંદર શું કામ આ સત્યાગ્રહ થયો હતો? તો કે અતિવૃષ્ટિના કારણે છે એ પાક કેવો ગયો હતો મિત્રો? નિષ્ફળ ગયો હતો. પાક છે નિષ્ફળ ગયો હતો, તેમ છતાં છે એ મહેસૂલ ઉઘરાવવાનું છે એ ચાલુ રાખ્યું હતું. કોણે મિત્રો? જે તે સમયના છે અંગ્રેજ અમલદાર હશે તેને મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું છે, એના કારણે છે ખેડા સત્યાગ્રહ થયો હતો, બરાબર. અને એની અંદર મિત્રો એક વ્યક્તિ સંકળાયેલ છે, મોહનલાલ પંડ્યા. મોહનલાલ પંડ્યા, જેને મિત્રો એ સમયે ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું. અને મિત્રો છે એને કેટલા દિવસની સજા થઈ હતી? 15 દિવસની. આ પરીક્ષામાં પૂછે કામ થઈ જાય. મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળ્યું હતું અને 15 દિવસની એને સજા મળી હતી, કેમ કે ડુંગળી ચોરી આવ્યા હતા, સમજ્યા? મોહનલાલ પંડ્યા. અને મિત્રો બીજા પણ એક વ્યક્તિ સાથે સંકળાયેલા છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ખેડા સત્યાગ્રહ સાથે કોણ સંકળાયેલું છે? તો મોહનલાલ પંડ્યા છે. અને મિત્રો શંકરલાલ પરીખ છે. શંકરલાલ પરીખ, બરાબર. આ લખી લેજો બધું, બરાબર છે. અને મિત્રો 15 દિવસની કોણે સજા થઈ હતી? મોહનલાલ પંડ્યાને સજા થઈ હતી. હવે મિત્રો તમને પરીક્ષામાં કદાચ પૂછી લે, મે બી, અને પ્રશ્ન યાદ આવ્યો એટલે કહી દઉં, તમને પરીક્ષામાં કદાચ પૂછાય કે સત્યાગ્રહ ક્રમમાં ગોઠવો. ચાલો હું તમને એક સત્યાગ્રહ આપું, બધા ખેડા આપી દઉં, પછી અહીંયા આપી દઉં તમને દાંડી સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, અને મિત્રો હવે આપી દઉં છું છેલ્લે બોરસદ, બરાબર. આ સત્યાગ્રહ તમને ક્રમમાં ગોઠવવાના કે પરીક્ષામાં ક્રમમાં ગોઠવો તો તમને બધા સત્યાગ્રહ ક્યારે થાય તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. પહેલી વાત તો પહેલાં બોરસદ સત્યાગ્રહ પૂછે આપણને, સોરી બારડોલી પૂછે પહેલાં તો આપણને 1928 ખબર પડી જાય, બરાબર. બોરસદ કે તો 1923માં થયો હતો. દાંડી કે તો 12 માર્ચ 1930માં દાંડી સત્યાગ્રહ થયો હતો. અને મિત્રો ખેડા સત્યાગ્રહ છે આપણે જોયું હમણાં ક્યારે? 1918માં. તો ક્રમબદ્ધ કરવાનું કે તો પહેલા ક્રમમાં કયો આવશે મિત્રો સત્યાગ્રહ? તો પહેલા ક્રમમાં છે આવશે 1918, બીજા ક્રમમાં આવશે મિત્રો 1923, ત્રીજા ક્રમમાં આવશે બોરસદ, અને ચોથા ક્રમમાં આવશે 12 માર્ચ 1930 દાંડીકૂચ. આપણે મિત્રો વિશ્વાસ સિરીઝને દાંડીકૂચના બધા પ્રશ્નો છે આવરી લીધેલા છે, બરાબર છે. તો ખાસ જોઈ લેજો. અને મિત્રો આ જે બીજા સત્યાગ્રહ બાકી રહી ગયા હોય, જેની ચર્ચા ન કરી હોય, એવા આપણે સત્યાગ્રહ જોઈએ તો કે કયો સત્યાગ્રહ બાકી રહી ગયો છે? આઈ થિંક તો કે ચંપારણ સત્યાગ્રહ અને ચીપકો આંદોલન, આ બંને છે આપણે બાકી રહી ગયેલા છે. તો સાથે ચાલો જોઈ લઈએ ચંપારણ સત્યાગ્રહ અને ચીપકો આંદોલન. પહેલાં તો આપણે વાત કરવી છે ચંપારણ સત્યાગ્રહની, બરાબર. ચંપારણ સત્યાગ્રહ શું કામ થયો હતો? પહેલાં તો આપણને એ જ મુદ્દો થાય કે આ સત્યાગ્રહ થવાનું કારણ શું છે? ચંપારણ સત્યાગ્રહ થવાનું કારણ પહેલાં તો આપણને એ ખબર, ચંપારણ આવ્યું ક્યાં? ચંપારણ આવ્યું છે મિત્રો બિહારની અંદર. ક્યાં આવેલું છે? યાદ રાખો ખાસ, કારણ હમણાં જાણીએ આપણે. બિહારની અંદર ચંપારણ આવેલું છે. અને મિત્રો ચંપારણ છે પોતે શું છે? જિલ્લો છે. ચંપારણ શું છે? પોતે જિલ્લો છે, બિહારની અંદર આવેલ છે.
અને ચંપારણનું એક ગામ છે, ત્યાં સત્યાગ્રહ થયો હતો. ગામનું નામ છે મોતીહારી. કયું ગામ છે? મોતીહારી ગામ. ભૂલતા નહીં, મોતીહારી ભૂલાવવું જ ન જોઈએ, બરાબર. અને મિત્રો ગાંધીજીનો પ્રથમ ભારતનો સત્યાગ્રહ હોય ને તો એ મિત્રો ચંપારણ સત્યાગ્રહ ભારતનો કહેતો, બરાબર. ગુજરાતનો કહેતો કયો આવશે? ગુજરાતનો ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હોય તો કયો છે? ગાંધીજીનો જ ન કહીએ કે, પરંતુ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કે તો કયો સત્યાગ્રહ છે? ખેડા સત્યાગ્રહ છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ મળ્યા હતા સત્યાગ્રહમાં, એ વાત તો બરાબર છે, બરાબર. આટલી વસ્તુ તમે યાદ રાખો. ભારતનો પૂછે તો ચંપારણ સત્યાગ્રહ અને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ પૂછે તો ખેડા સત્યાગ્રહ, બરાબર. આગળ વધીએ. આની અંદર બીજી કઈ નવીન માહિતી આવે છે જોઈએ. હમણાં મેં તમને વાત કરી હતી, કારણ શું છે આ ચંપારણ સત્યાગ્રહ થવાનું કારણ? મિત્રો ગળી છે, ગળીના ખેડૂતોનું શોષણ. ગળીનું ઉત્પાદન કરતા હતા ખેડૂતો, એમાં ખેડૂતોનું શું થતું હતું? શોષણ થતું હતું. એના કારણે મિત્રો ચંપારણ સત્યાગ્રહ થયો હતો. હવે તો બીજી વાત કે ચંપારણ સત્યાગ્રહ છે, ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો કે મિત્રો ચંપારણ સત્યાગ્રહ છે એ થયો હતો 19 એપ્રિલ 1917માં હશે મિત્રો. ચંપારણ સત્યાગ્રહ હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખી લેજો. 19 એપ્રિલ 1917માં છે એ ચંપારણ સત્યાગ્રહ થયો હતો. મોતીહારી ગામ છે, જિલ્લો ચંપારણ છે, અને રાજ્ય કહેતો કયું આવશે? બિહાર આવશે, બરાબર છે. અને મિત્રો આ ચંપારણ સત્યાગ્રહ છે એ સત્યાગ્રહમાં તે ગાંધીજીને કેનું બિરુદ મળ્યું હતું? બાપુનું બિરુદ મળ્યું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? તો કે ચંપારણ સત્યાગ્રહમાં. બાપુનું બિરુદ કોણે આપ્યું ગાંધીજીને? તો ઝવેરચંદ મેઘાણીએ. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, બરાબર. ગાંધીજીને છે મિત્રો ઝવેરચંદ મેઘાણીએ બાપુનું બિરુદ આપ્યું. કયા સત્યાગ્રહમાં? ચંપારણ સત્યાગ્રહ વખતે, બરાબર. પછી મિત્રો વાત કરીએ, હવે ગાંધીજીને બીજું પણ બિરુદ મળ્યું હતું આ ચંપારણ સત્યાગ્રહ વખતે જ તે. એ મિત્રો છે મહાત્મા, બરાબર. એટલે આપણે આટલું મિત્રો યાદ રાખશું કે ગાંધીજીને બાપુનું બિરુદ અને મહાત્માનું બિરુદ છે ચંપારણ સત્યાગ્રહ વખતે મળ્યું. પણ મહાત્મા ગાંધીજીને કોણે કીધું? તો મહાત્માનું બિરુદ ગાંધીજીને આપનાર છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર. કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર આવે એટલે રવિન્દ્રનાથ ટાગોરને મિત્રો નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યો? નોબેલ મિત્રો ક્યારે મળેલો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રવિન્દ્રનાથ ટાગોરને મિત્રો નોબેલ પ્રાઇઝ 1913માં મળ્યો. ક્યારે મળ્યો? રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ 1913માં મળ્યો છે. અને કેની માટે મળ્યો મિત્રો? ગીતાંજલિ માટે. ગીતાંજલિ ભૂલતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રવિન્દ્રનાથ ટાગોરને છે નોબેલ પ્રાઇઝ 1913માં ગીતાંજલિ માટે મળેલો છે, બરાબર છે. ચંપારણ સત્યાગ્રહની આપણે વાત કરીએ છીએ તો ચંપારણ સત્યાગ્રહ મિત્રો આટલી વસ્તુ છે. તમને એક્સ્ટ્રા કાંઈ માહિતી યાદ હોય તમે કોમેન્ટ કરી શકો છો. ફરી એકવાર રિવિઝન. ચંપારણ સત્યાગ્રહ ક્યારે છો? 19 એપ્રિલ 1917માં. ગળીનું મિત્રો ઉત્પાદન છે, ખેડૂતોમાં શોષણ થતું હતું, બરાબર છે. બાપુનું બિરુદ મળ્યું ઝવેરચંદ મેઘાણી આપેલું છે. મહાત્માનું બિરુદ મળ્યું ગાંધીજીને. રવિન્દ્રનાથ ટાગોર આપેલું છે. ગીતાંજલિ માટે નોબેલ પ્રાઇઝ રવિન્દ્રનાથ ટાગોરને 1913માં મળેલો છે, બરાબર છે. આટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે ચંપારણ સત્યાગ્રહની અંદર, બરાબર. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ ચિપકો આંદોલન સાથે ચર્ચા કરી લઈએ. ચિપકો આંદોલન તમને મિત્રો એક્સ્ટ્રા ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હવે ચિપકો આંદોલન જોઈએ. ચિપકો, બરાબર છે. તો મિત્રો ચિપકો આંદોલન છે વૃક્ષોને બચાવવા માટે થયું. વૃક્ષો છે એને બચાવવા માટે કયું આંદોલન થયું? ચિપકો આંદોલન. ચિપકો આંદોલન ક્યારે થયું? તો મિત્રો 1970. ખાસ યાદ રાખજો. ચિપકો આંદોલન થયું 1970. અને મિત્રો ચિપકો છે એ આંદોલનનું સ્થળ કયું છે? પરીક્ષામાં પૂછાય. આપણે કેમ ચંપારણ જોયું, મોતીહારી ગામ, બરાબર, બિહારનું. તો ચિપકો આંદોલનનું સ્થળ મિત્રો છે એક ગામ છે, નામ છે રેની. કયું ગામ છે? રેની ગામ છે. કયું છે? રેની ગામ છે. જિલ્લો આવે છે ગઢવાલ. ખાસ યાદ રાખી લેજો. જિલ્લો ગઢવાલ છે અને ઉત્તરાખંડ. ક્યાં મિત્રો? ઉત્તરાખંડ. રાજધાની દેહરાદૂન, બરાબર. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? દેહરાદૂન. અને હાઈકોર્ટ કહેતો નૈનીતાલ, બરાબર. યાદ રાખી લેજો. તો સ્થળ છે મિત્રો, આ કદાચ આપણે કોમેન્ટમાં પ્રશ્ન પૂછેલો હતો, બરાબર. સ્થળ છે મિત્રો કયું છે? રેની છે. જિલ્લો ગઢવાલ છે. ઉત્તરાખંડમાં ચિપકો આંદોલન થયું હતું. અને વૃક્ષનું નામ છે મિત્રો કયું વૃક્ષ? તો દેવદાર. આ દેવદારના વૃક્ષોને બચાવવા માટે કયું આંદોલન થયું હતું? ચિપકો આંદોલન 1970માં. સ્થળ કે તો રેની, ગઢવાલ જિલ્લો અને ઉત્તરાખંડની અંદર આંદોલન થયું હતું, બરાબર છે. અને મિત્રો આ આંદોલન છે એ વન સંરક્ષણ સાથે સંકળાયેલું છે. કયું? વન સંરક્ષણ, બરાબર. સંરક્ષણ સાથે આ આંદોલન છે સંકળાયેલું છે.
હવે તમને પરીક્ષામાં પૂછે આ આંદોલનનું નેતૃત્વ કોને લીધું હતું, પૂછી નાખું છું. આ આંદોલનનું નેતૃત્વ લેનાર મિત્રો બે વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? નેતૃત્વ, જેને નેતૃત્વ લીધું હતું આંદોલનનું. આ બે વ્યક્તિ તમે ખાસ યાદ રાખી લેજો. પહેલાં તો છે સુંદરલાલ બહુગુણા, સુંદરલાલ બહુગુણા, અને બીજા વ્યક્તિ છે મિત્રો ચંડી પ્રસાદ, ચંડી પ્રસાદ. બરાબર છે. આટલી વસ્તુ મિત્રો ચિપકો આંદોલનમાં મને યાદ આવે છે. તમને એક્સ્ટ્રા કાંઈ પણ માહિતી ખબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બાકી આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો, ભૂલતા નહીં. બરાબર છે, ચિપકો આંદોલન વિશે. તો ચાલો આપણે આગળ વધીએ. આપણે ક્યાં હતા? ઘણી વસ્તુ આપણે લઈ લીધી, રિવિઝન કરી લીધું આંદોલનનું. અને વિડીયો ગમતો હોય ને તો મિત્રો તમારા ગ્રુપમાં શેર કરજો. બરાબર છે, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે કેટલા વાગ્યા છે. જો અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. તમે જોઈ શકો છો વિજેટને કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. અને અત્યારે વિડીયો મિત્રો 12 વાગ્યા, હજી તો વિડીયો બને છે, હજી ચાલુ જ કર્યો છે. બરાબર છે, 15 મિનિટ જેવું છું છે, હજી અડધી કલાક ચાલશે. અત્યાર સુધી તમારી માટે મહેનત કરતો હોઉં છું. બરાબર, 12 વાગ્યા છે. હવે હું જ્યાં એડિટિંગ કરીને તો મિત્રો મારે 1 ઉપર વાગી જશે. બરાબર છે, પછી તમારો વિડીયો તમે સવારે છે 8 વાગે જોઈ શકશો. આગળ વધીએ. હંસાબેન મહેતા ગ્રંથાલય ક્યાં આવેલ છે? વડોદરા ખાતે. અને હંસા મહેતા એટલે કોણ મિત્રો? આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા. જીવરાજ નારાયણ મહેતા છે, એના પત્ની છે. કોણ છે? હંસા મહેતા. બરાબર છે. હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવ્યું? વડોદરા ખાતે આવેલ છે. જયસિંહ રાવ ગ્રંથાલય ક્યાં આવેલ છે? જયસિંહ રાવ ગ્રંથાલય વડોદરા ખાતે છે. ડાહી લક્ષ્મી કે તો નડિયાદ ખેડા. નડિયાદ ઉપરથી તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા હતા. આપણે એક્સ્ટ્રા માહિતી જોઈએ એટલી. સેન્ટ્રલ લાઇબ્રેરી, સૌથી મોટી લાઇબ્રેરી ક્યાં આવેલ છે? વડોદરા ખાતે. પ્રાચ્ય વિદ્યા મંદિર ક્યાં આવ્યું? પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા ખાતે આવેલું છે. તો ન આવડતું એ લખતા જજો. બરાબર છે. આ મને એટલું બધું યાદ રહે છે એનું કારણ મિત્રો રિવિઝન જ છે. બરાબર, રિવિઝન જેમ તમે કરશો ને એમ તમને વધારે યાદ રહેશે, જેને મિત્રો સ્વમૂલ્યાંકન કહેવાય. આગળ વધીએ. એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? એન્ડ્રુઝ લાઇબ્રેરી સુરતમાં આવેલ છે. બરાબર, એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? સુરતમાં. રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? ભરૂચ ખાતે. રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ક્યાં છે? ભરૂચમાં. જૈન આનંદ પુસ્તકાલય, ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય ક્યાં આવેલું છે મિત્રો? સુરતમાં. જૈન આનંદ પુસ્તકાલય ક્યાં આવેલ છે? સુરત ખાતે. યાદ રાખી લેજો. લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? સુરતમાં. ખાસ યાદ રાખી લેજો. લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી સુરત. જૈન આનંદ પુસ્તકાલય સુરત. મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલ છે? નવસારી. મહેરજી પુસ્તકાલય નવસારી. એના પછી આગળ વધીએ આપણે. એ પહેલાં મિત્રો એક જાહેરાત કરી દઉં. જેને મિત્રો પીડીએફ આપણી જોતી હોય, આપણે બનાવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીડીએફ. 1 થી 30 ભાગ છે. બીજી મિત્રો જાહેરાત કરવાનો છું. બરાબર છે, 1 થી 30 ભાગ. અને સાથે મિત્રો 5 છે એ બેલીફના મોડેલ પેપર તમને મળશે. તમારે છે આ નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે, 100 રૂપિયા. બરાબર છે. અને મિત્રો ગણિતનું સોલ્યુશન તમારે છે યુટ્યુબ પર જોવાનું રહેશે. ઝડપી રિવિઝન માટે જ માત્ર પીડીએફ આપવામાં આવે છે. આગળ વધીએ. ગુજરાતના મહત્ત્વના બંદરો જોવાના છે હવે આપણે. પુસ્તકાલય જોઈ લીધા, મહત્ત્વના બંદરો જોઈએ આપણે. અહમદપુર માંડવી બંદર ક્યાં આવેલું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછે. અહમદપુર માંડવી બંદર તો ગીર સોમનાથમાં આવેલું છે. માંગરોળ બંદર કે તો જુનાગઢમાં આવેલું છે. ચોરવડ બંદર કે તો જુનાગઢ. પહેલી વાત તો બંદર ક્યાં આવેલા હોય? જેને મિત્રો દરિયા કિનારો ટચ થતો હોય, જેને પણ દરિયા કિનારો છે એ ટચ થતો હોય ત્યાં જ બંદરો બધા આવેલા હોય. એટલું યાદ રાખી લેજો. બરાબર. તમને એમ કે પરીક્ષા મધ્યપ્રદેશમાં કયું બંદર આવેલ છે? મધ્યપ્રદેશમાં. તો મધ્યપ્રદેશના દરિયા કિનારો ટચ થાય છે? ટચ થાય નહીં, એટલે ત્યાં બંદર કોઈ દી આવેલું હોય નહીં. એટલે જ્યાં દરિયા કિનારો અટતો હોય ત્યાં જ બંદર આવેલા હોય. એટલી વસ્તુ યાદ રાખી લેજો પહેલાં. બરાબર. ચોરવડ બંદર ક્યાં આવ્યું? જુનાગઢ. ઓખા બંદર ક્યાં આવ્યું? દેવભૂમિ દ્વારકા ખાતે ઓખા બંદર આવેલું છે. સલાયા બંદર કે તો પણ ક્યાં આવ્યું? દેવભૂમિ દ્વારકા. સલાયા બંદર દેવભૂમિ દ્વારકા, ભૂલતા નહીં. ઘોઘા બંદર કે તો ભાવનગરમાં છે. અલંગ બંદર ભાવનગર ખાતે છે. પીપાવાવ બંદર, પીપાવાવ જેને મિત્રો પોર્ટ વિક્ટર તરીકે પણ ઓળખવામાં. પોર્ટ વિક્ટર બંદર, આનું બીજું નામ છે પોર્ટ વિક્ટર બંદર. પોર્ટ વિક્ટર બંદર ક્યાં આવેલું છે? એટલે એનું બીજું નામ છે મિત્રો પીપાવાવ બંદર. બરાબર છે. અને મિત્રો ખાસ યાદ રાખો, કઈ નદી આવેલ છે? પીપાવાવમાં કઈ નદી આવેલી છે? ઝોલાપુર નદીના મુખમાં આવેલું છે. અમરેલી ખાતે પીપાવાવ બંદર આવેલું છે. બરાબર. અમરેલી જિલ્લો યાદ રાખી લેજો. જાફરાબાદ બંદર કે તો અમરેલી ખાતે આવેલું છે. વેરાવળ બંદર કે તો ગીર સોમનાથ. બરાબર. વેરાવળ બંદર એટલે ગીર સોમનાથ ખાતે આવેલું છે. એના પછી આગળ વધીએ. મીઠાપુર બંદર દેવભૂમિ દ્વારકા. પોશિત્રા બંદર દેવભૂમિ દ્વારકા. વાડીનાર બંદર, વાડીનાર દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ છે. વાડીનાર બંદર ક્યાં આવેલ છે? દેવભૂમિ દ્વારકા ખાતે.
બેડી બંદર ક્યાં આવેલ છે? જામનગર ખાતે આવેલ છે. વાડીનાર બંદર કે દેવભૂમિ દ્વારકા, બેડી બંદર કે જામનગર. રોઝી બંદર અને બેડી બંદર બંને જામનગર. રોઝી બંદર કે બેડી બંદર કે બંને જામનગર, યાદ રાખી લેજો. એના પછી આગળ વધીએ આપણે. જોડિયા બંદર કહેતો પણ જામનગર. બેડી, રોજી, જોડિયા, જામનગર. સચાણા બંદર કહેતો પણ જામનગર. બેડી, રોજી, જોડિયા, સચાણા ક્યાં આવશે? જામનગર. નવલખી બંદર મોરબી ખાતે. અને મોરબીને મિત્રો સૌથી ઓછો દરિયા કિનારો ટચ થતો હોય કોને ટચ થાય છે? મોરબીને. સૌથી વધારે ગુજરાતની અંદર દરિયા કિનારો ટચ થાય તો મિત્રો કચ્છ જિલ્લાને, બરાબર છે, કચ્છને યાદ રાખી લેજો. અને ભારતની અંદર સૌથી વધારે દરિયા કિનારો ટચ થતો હોય કોને થાય છે મિત્રો? ગુજરાતને, બરાબર. ગુજરાત 1600 કિલોમીટર દરિયા કિનારો ગુજરાતને મળેલો છે, બરાબર. કંડલા બંદર એનું મિત્રો બીજું નામ આપેલું છે નવું. પંડિત દીનદયાળ બંદર ક્યાં આવેલ છે? કચ્છ ખાતે આવેલ છે. મુન્દ્રા બંદર કચ્છ ખાતે છે, આપણે સૌ જાણીએ છીએ. ન આવડતું એ લખી લેજો ખાસ. માંડવી બંદર મિત્રો ખાસ યાદ રાખજો. અને આમાં યાદ રાખવાનું મારું, શું યાદ રાખવાનું છે? મારું. માંડવી બંદર કઈ નદી કિનારે આવેલ છે? રૂકમાવતી નદી કિનારે આવેલ છે. તમને ડાયરેક્ટ પૂછે માંડવી છે કઈ નદી કિનારે આવેલ છે? રૂકમાવતી નદી કિનારે આવેલ છે, બરાબર. ઘણી બુકમાં કનકાવતી નદી નામ આપેલ છે, કનકાવતી નદી. તો મિત્રો આ ખોટું છે. માંડવી બંદર છે રૂકમાવતી નદી કિનારે આવેલ છે, ખાસ યાદ રાખી લેજો. રૂકમાવતીના મુખમાં કચ્છ જિલ્લો માંડવી બંદર, બરાબર. જખો બંદર કચ્છમાં આવેલ છે. સુથરી બંદર કચ્છ. જખો, સુથરી, માંડવી બંદર કચ્છ. ટૂના બંદર અથવા તો તૃણા બંદર ક્યાં આવેલ છે? કચ્છ ખાતે. જખો, સુથરી, ટૂના, માંડવી, કચ્છ. વિઠ્ઠલ બંદર આ ઘણાને ખબર નહીં હોય. વિઠ્ઠલ બંદર પરીક્ષામાં પૂછવાનું તો ઘણા માર્ક વયા જાય. વિઠ્ઠલ બંદર ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે આવેલ છે. લોથલ બંદર તો આપણા સૌને ખબર જ છે, અમદાવાદ ધોળકા તાલુકો. ખંભાત બંદર આણંદ ખાતે આવેલ છે. દહેજ બંદર તાલુકો વાગરા ભરૂચ ખાતે છે. મગદલા બંદર સુરતમાં છે. હજીરા બંદર સુરતમાં, બરાબર. આગળ વધીએ. ભગવા બંદર સુરત ખાતે છે. ડુમસ એટલી ખબર પડી જાય ને, ભગવા એટલી ખબર પડી જાય સુરત જ છે. બિલીમોરા બંદર નવસારીમાં છે. ઉભરાડ બંદર નવસારી. મોરોલી બંદર નવસારી. મોરોલી, ઉભરાડ, બિલીમોરા નવસારી ખાતે. કોલક બંદર કે, તિથલ કે, સંજાણ કે, દમણ કે, નારગોળ બંદર બધા ક્યાં આવેલ છે મિત્રો? વલસાડની અંદર આવેલ છે. ટૂંકમાં તમે છે અહીંથી તમે આ ગુજરાત દોરતા આવડતો પણ દોરવાનું ટ્રાય કરું છું. આપણું આ ગુજરાત છે, બરાબર છે. ગુજરાત રાજ્યમાં તમે અહીંથી ચાલુ કરો. આ જેટલા મિત્રો આ સ્ટેશન આવે છે અહીં, બરાબર, આ બધા શું છે? બંદર છે, બરાબર. આપણે બધા બંદર આપણે છે યાદ રાખવાના. દરિયા કિનારે ટચ થાય છે, બરાબર. તો આ બધા શું આવેલા છે મિત્રો? બંદર અહીંયા આવેલા છે, ખાસ યાદ રાખવાનું. દરિયા કિનારના સ્થળો તમે મેપમાં તમે જુઓ, મેપ ખોલી તોય તમને ખબર પડી જાય કયા કયા સ્થળ આવેલા છે. અહીંથી બધા બંદરો જ છે. ઓકે, આગળ વધીએ. હવે જોવાના છે મિત્રો મહત્ત્વના કિલ્લાઓ. શું જોવાનું છે? મહત્ત્વના કિલ્લાઓ ગુજરાતના. પહેલાં તો પરીક્ષામાં પૂછાય કે ઝીંઝુવાડાનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગર ખાતે આવેલ છે. દસાડા, બરાબર. પારડી દસાડા છે એ તાલુકો છે, બરાબર, સુરેન્દ્રનગરનો. હિંગોળગઢ કિલ્લો. હિંગોળગઢનો કિલ્લો છે ક્યાં આવેલ છે? જસદણ ખાતે, રાજકોટ જિલ્લો, બરાબર. દીવ ફોર્ટ કે ગીર સોમનાથનો દીવ આવેલું છે. ઉપરકોટનો કિલ્લો જુનાગઢ. એક કહેવત છે ને, અડીકડીની વાવ અને નવઘણ કૂવો, જેને ન જોયો એ જીવતો મૂવો. તો મિત્રો જુનાગઢની અંદર છે અડીકડીની વાવ છે, નવઘણ કૂવો છે, ખાસ યાદ રાખી લેજો. અને ઉપરકોટનો કિલ્લો છે, ગિરિદુર્ગ તરીકે ઓળખાય છે, જુનાગઢમાં આવેલ છે. લાખોટા ફોર્ટ કે ક્યાં આવેલો? લાખોટા ફોર્ટ જામનગર ખાતે આવેલો છે. લાખોટા ફોર્ટ ક્યાં આવેલ છે? જામનગર ખાતે. એના પછી આગળ વધીએ. ધોરાજીનો કિલ્લો. ધોરાજી કયા જિલ્લામાં આવે? તો રાજકોટમાં આવે. ધોરાજી કિલ્લો ક્યાં આવે? રાજકોટ ખાતે આવેલ છે. રોહા ફોર્ટ નખત્રાણા કચ્છ જિલ્લો લાગુ પડે છે. રોહા ફોર્ટ ક્યાં આવેલ છે? નખત્રાણાના કચ્છ ખાતે રોહા ફોર્ટ આવેલો છે. આને મિત્રો યાદ રાખવાની એક જ ટ્રીક, 2 વાર લખવાનું. કેટલી વાર લખવાનું? 2 વાર લખવાનું. અને મિત્રો સવારે વાંચવાનું 1-2 વાર. અને તમને ખબર, તમારે એમ વિચારવાનું કે સાંજે મારી ટેસ્ટ છે આની. શેની છે આ વસ્તુ? અત્યારે મેં લેક્ચર લીધું અને સાંજે મારી ટેસ્ટ છે. અને તમારો ભાઈ હોય, મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, એને કહેવાનું આટલા મારા પ્રશ્નો છે, એમાં તું મને પ્રશ્ન પૂછ, અથવા તો મને આમાં 10 પ્રશ્નો કાઢી દે. ધારો કે આપણી આગળ છે અત્યારે હું આ કરાવું છું, એમાં આઈ થિંક 50 પ્રશ્નો હશે. 50 પ્રશ્નમાંથી એમ કહેવાનું કે મને 10 પ્રશ્નો કાઢી દે અને મારે ટેસ્ટ લેવી. ટેસ્ટ આપણે ખુદ આપવાની છે. એ તમને પ્રશ્નો કાઢી દેશે, 10 પ્રશ્નો તમારે ટેસ્ટ એની ખુદ આપવાની છે. અને તમારે સ્વમૂલ્યાંકન કરવાનું છે, મને કેટલું યાદ રહ્યું છે, બરાબર છે. આ વસ્તુ તમે પ્રેક્ટિસ કરજો, તમને ખૂબ ફાયદો થશે. આગળ વધીએ. રોહા ફોર્ટ ક્યાં આવે? કચ્છ નખત્રાણા ખાતે. કંથકોટનો કિલ્લો.
ક્યાં આવેલ છે મિત્રો? કચ્છના ભચાઉ ખાતે આવેલો છે. તેરા ફોર્ટ અબડાસા ખાતે કચ્છમાં આવેલો છે. તેરા ફોર્ટ યાદ રાખી લેજો. ભુજિયો કિલ્લો ક્યાં છે? કચ્છના ભુજ ખાતે ભુજિયો કિલ્લો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. ફરી રિવિઝન: ધોરાજી કિલ્લો રાજકોટ, રોહા ફોર્ટ નખત્રાણા, કંથકોટ ભચાઉ, તેરા અબડાસા, ભુજિયો કચ્છ. ખાલી તમે જિલ્લો યાદ રાખો ને તોય તમને ફાયદો થશે. આગળ વધીએ. ભદ્રોનો કિલ્લો, આ તો આવડી જ છે. ભદ્રોનો કિલ્લો ક્યાં છે? અમદાવાદ ખાતે છે. બાંધકામ કોને કરાવ્યું મિત્રો? અહમદ શાહ પ્રથમે છે. એનું બાદશાહ અહમદ શાહ પ્રથમે છે એ ભદ્રના કિલ્લાનું છે, બાંધકામ કરાવ્યું છે. માણેકદુર ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. તારંગા ફોર્ટ મહેસાણા. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તારંગામાં કોની પ્રતિમા આવેલ છે? તો અજીતનાથની. કોની? અજીતનાથ, જૈનના તીર્થકર મિત્રો, જૈન લોકોના તીર્થકર છે. અજીતનાથની તારંગામાં પ્રતિમા આવેલી છે. બરાબર છે. પછી તમને એક યાદ આવ્યું છે હઠીસિંહના દેરા. હઠીસિંહના દેરા મિત્રો અમદાવાદમાં આવેલ છે. અને એમાં મિત્રો જૈન ધર્મના 15મા તીર્થકર છે. કેટલામાં તીર્થકર? જૈન ધર્મના 15મા તીર્થકર છે. ધર્મનાથની પ્રતિમા આવેલ છે. ધર્મનાથ, જૈન ધર્મના 15મા તીર્થકર ધર્મનાથની પ્રતિમા છે. હઠીસિંહના દેરાની અંદર આવેલી છે. ખાસ યાદ રાખી લેજો. તારંગા ફોર્ટમાં અજીતનાથની પ્રતિમા છે. મહેસાણા ખાતે આવેલ છે તારંગા ફોર્ટ. બરાબર. કડીનો કિલ્લો મહેસાણામાં છે. બરાબર. માચીનો કિલ્લો, માચી તો આપણને ખબર હોવી જોઈએ. માચી ક્યાં આવેલ છે? પંચમહાલ જિલ્લામાં જ છે. માચી પાવાગઢ ખાતે. બરાબર. માચી ટેકરીઓ કહેવાય છે જેને. આગળ વધીએ. ચાંપાનેરનો કિલ્લો, બાંધકામ વનરાજ ચાવડાએ કરાવ્યું. પંચમહાલ, ચાંપાનેર એટલે પંચમહાલ યાદ આવી જ જાય, જેને વૈશ્વિક ધરોહર તરીકે 2004ની અંદર માન્યતા મળેલી છે. બરાબર. વિશ્વ હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. ડભોઈનો કિલ્લો ઉર્ફે મિત્રો દર્ભાવટી જેને કહેવાય છે, બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવેલ છે. વડોદરા ખાતે આવેલ છે ડભોઈનો કિલ્લો. ઓલ્ડ ફોર્ટ, જૂનો કિલ્લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જૂનો કિલ્લો ક્યાં? જૂનો કિલ્લો એક જ જગ્યાએ છે, સુરતમાં. બરાબર. સોનગઢનો કિલ્લો, જેનું બાંધકામ મિત્રો કરાવેલ છે પિલાજીરાવ ગાયકવાડે. કોણે કરાવેલ છે? સોનગઢના કિલ્લાનું. સોનગઢના કિલ્લાનું બાંધકામ કરાવ્યું છે પિલાજી ગાયકવાડે. તાપીમાં આવેલ છે. સોનગઢ આવે ને એટલે બધાને એમ ભાવનગરની અંદર સોનગઢ છે આવેલું છે, એટલે આપણને એમ ભાવનગર આવતું છે. નહીં મિત્રો ખાસ યાદ રાખી લેજો. સોનગઢનો કિલ્લો ક્યાં આવેલ છે? જેનું પિલાજી ગાયકવાડે બાંધકામ કરાવેલ છે, તાપી જિલ્લાની અંદર આવેલ છે. યાદ રાખી લેજો. સોનગઢ, તાપીનું સોનગઢ છે. ઇલવા દુર્ગ ક્યાં આવેલ છે? તો કે ઈડર ખાતે, સાબરકાંઠાના ઈડર ખાતે ઇલવા દુર્ગ આવેલ છે. એના પછી વાત કરીએ મહત્વની ગુફાઓ મિત્રો. મહત્વના ગુફાઓ નહીં, મહત્વની ગુફાઓ. બરાબર. મહત્વની ગુફાઓ જોઈએ. તળાજા ગુફા, તળાજામાં જ આવેલ છે. ભાવનગર જેવો તળાજામાં કોનું જન્મસ્થાન છે? મિત્રો નરસિંહ મહેતાનું. બરાબર છે. સૌથી પહેલાં જ આપણે નરસિંહ મહેતાની વાત કરી હતી. એ નરસિંહ મહેતાનું જન્મસ્થાન કયું છે મિત્રો? તળાજા છે. એમ કહેવાય છે કે લોકવાયકા મુજબ કે નરસિંહ મહેતા જ્યારે છે દામોદર કુંડ છે જુનાગઢ ખાતે આવેલ છે. દામોદર કુંડ. નરસિંહ મહેતા જ્યારે નાવા જતા ત્યારે રામગરી રાગ ગાતા. કયો રાગ ગાતા? રામગરી રાગ ગાતા. અને પાછા આવતા ત્યારે પ્રભાતિયા ગાતા. શું ગાતા? પ્રભાતિયા ગાતા. બરાબર છે. એ પણ યાદ રાખી લેજો, પરીક્ષા પૂછે તો કામ થઈ જાય. બરાબર. સાણા ગુફા મિત્રો, સાણા વાક્યની ગુફા જેને કહેવામાં આવે છે, ક્યાં આવેલ છે? ગીર સોમનાથ. અથવા તો સાણા વાક્ય આખું લખે અથવા સાણા ગુફા કે, યાદ રાખી લેજો. વાક્યા ખાતે ગીર સોમનાથ. ઉપરકોટની ગુફા ક્યાં આવી? જૂનાગઢમાં છે. બાવા પ્યારાની ગુફા જૂનાગઢમાં છે. બરાબર. ખાપરા કોડિયાની ગુફા મિત્રો, ખાપરા કોડિયાની ગુફા 2 જગ્યાએ છે. બરાબર છે. એક જૂનાગઢમાં પણ છે અને એક કચ્છમાં પણ છે. બંને જોઈ લેવાની છે. ખાપરા કોડિયાની ગુફા મિત્રો, જેને ખેંગાર મહેલ પણ કહેવાય છે, જૂનાગઢમાં આવેલ છે ખાપરા કોડિયાની ગુફા. એના પછી આગળ વધીએ આપણે. ખાપરા કોડિયાની ગુફા જેને સિયોદ ગુફા તરીકે ઓળખવામાં આવે છે, લખપત કચ્છ ખાતે આવેલ છે. બરાબર છે. એક ખાપરા કોડિયાની ગુફા ક્યાં કહે તમને? જૂનાગઢમાં આવે. એક ખાપરા કોડિયાની ગુફા કહે તો સિયોદ ગુફા, જે લખપત કચ્છ ખાતે આવેલ છે. આ મિત્રો આપણે શોધનાર છે કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. કેકા શાસ્ત્રી. આ કચ્છવાળી ખાપરા કોડિયાની ગુફા જે છે ને, એમાં ફાળો કોનો રહેલો છે? કેકા શાસ્ત્રીનો. બરાબર. શોધવામાં અને શોધ કરેલી છે. બરાબર. ખાપરા કોડિયાની ગુફાની. આગળ વધીએ. ખંભાલીડાની ગુફા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખંભાલીડાની ગુફા છે મિત્રો, રાજકોટના ગોંડલ ખાતે આવેલી છે. બરાબર. ગોંડલ ખાતે ભૂલતા નહીં. ઢાંકની ગુફા ઉપલેટા રાજકોટ ખાતે આવેલ છે. ઢાંકની ગુફા. ઝીંઝુરી ઝરની ગુફા મિત્રો, સિત્સર રાજકોટ ખાતે. બરાબર. એના પછી જોઈએ મિત્રો જોગીડાની ગુફા. જોગીડાની ગુફા ક્યાં છે? તો તારંગા મહેસાણા ખાતે છે. જોગીડાની ગુફા તારંગા મહેસાણા ભૂલતા નહીં. બરાબર. જોગીડાની ગુફા તારંગા મહેસાણા.
કડિયો ડુંગર તમને પરીક્ષા પૂછાય, કડિયો ડુંગર ક્યાં આવેલ છે? તો ભરૂચ ખાતે આવેલ છે, બરાબર. કડિયા ડુંગરની ગુફા, ઝઘડિયા તાલુકો, ભરૂચ, ભૂલતા નહીં. કડિયા ડુંગરની ગુફા, ઝઘડિયા તાલુકો, ભરૂચ. એના પછી આગળ વધીએ આપણે. તો મિત્રો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.